ભાવનગરનો બહુ પ્રસિદ્ધ એક પ્રસંગ રહેલો છે. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી બહુ સારા દિવાન હતા. આ સર પ્રભાશંકર પટ્ટણી એ કોર્ટની કાર્યવાહી ચલાવતા હતા અને થાકી ગયા હતા. થાક બહુ લાગ્યો હતો. પટાવાળાને બોલાવ્યો. સાંજનો સમય થઈ ગયો હતો એટલે પટાવાળાને કહ્યું કે હવે જેટલા અરજદારો બાકી હોય એ બધાને કહી દો કે હવે કાલે આવે. આ કોર્ટની કાર્યવાહી બંધ કરીએ છીએ આપણે. ત્યારે પેલો પટાવાળો આ સર પ્રભાશંકર પટ્ટણીને કહે છે કે સાહેબ 2 જણા બાકી છે, ફક્ત 2 જણા. એટલે કે સારું, 2 જણાને આપણે લઈ લઈએ. પેલો એનો ક્લાર્ક હતો, એ ક્લાર્કને કેસની વિગત પૂછી કે આ શેના માટે લડે છે. તો ક્લાર્કે એને બતાવ્યું કે સાહેબ 2 ધોબી છે અને મિલકતના ઝઘડા માટે 2 જણા લડે છે. 2 જણા ધોબી આવ્યા. સર પ્રભાશંકર પટ્ટણી, સાંજનો સમય, સંધ્યા ઢળી રહેલી છે. 2 ધોબીઓને ઉદ્દેશીને શું કહે છે કે મલક આખાનો મેલ ધોયો, તમે મલક આખાનો મેલ ધોયો પણ તમારો પોતાનો જ અકબંધ રાખ્યો. આખી દુનિયાના મેલ તમે ધોયા અને તમારો જ મેલ તમે ધોયો નહીં. 2 ધોબી સમજી ગયા કે આપણે ઝઘડાઈ નહીં મિલકત માટે, અને ત્યાં ને ત્યાં સમાધાન થઈ ગયું. એક શબ્દમાં આખી દુનિયાના મેલ આપણે ધોઈએ છીએ, આપણો મેલ ક્યારે ધોવાના છીએ. તો પસ્તાવો 2 જણાને થયો અને સમાધાન ત્યાં ને ત્યાં કોર્ટની અંદર થઈ ગયું. પેલી ચંચુલા એને આ શિવ કથા સાંભળી એને પસ્તાવો થયો, ભયંકર પસ્તાવો થયો. અને એનું શરીર જ્યારે છૂટી ગયો તે ચંચુલા કૈલાસની અંદર જાય છે. ભગવાન શંકર અને પાર્વતીજી જ્યાં આગળ વિરાજમાન છે એ ત્યાં આગળ આ ચંચુલા ગઈ અને કેવા સંજોગોની અંદર જાય છે અહીંયા આગળ કહે છે. આનો અંતકાળ આવ્યો. એ વખતે વિમાનમાં બેસી અને ચંચુલા કૈલાસની અંદર જાય છે, જ્યાં આગળ પાર્વતીજી, ઉમા અથવા તો ઉમિયાજી, ઘણા નામ છે પાર્વતીજીના, આદ્ય શક્તિ ગણો. પાર્વતીજી આ ચંચુલાનું સ્વાગત કરે છે અને ત્યાં આગળ ચંચુલા સ્તુતિ કરવા લાગ્યા. એવા સંજોગોની અંદર એની સ્તુતિ સાંભળી અને ઉમા દેવી પાર્વતીજી એની પર પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે ચંચુલા માગ તારે જે જોઈએ તે મારી પાસે માગી લે. એ વખતે ચંચુલા પાર્વતીજીની પાસે, ઉમાની પાસે માગે છે કે મારે બીજું તો કંઈ જોઈતું નથી, પણ મારો પતિ જે મૃત્યુ પામી ગયો અને એની ગતિ શું થઈ એ મને જાણવાની ઈચ્છા છે. જો આને કહેવાય સન્નારી, જેને આપણે પુત્ર વધુ કહીએ છીએ અથવા તો વહુ કહીએ છીએ, સન્નારી કહીએ છીએ. પોતાના પતિની ચિંતા કરે એનું નામ કહેવાય સન્નારી. પોતે કૈલાસમાં ગઈ, એનો પતિ નરકમાં છે. ઉમાને જણાવી રહ્યા છે કે મારા પતિની ગતિ શું થાય એ મારે જાણવાની ઈચ્છા રહેલી છે. એ વખતે પાર્વતીજી કૈલાસની અંદર ચંચુલાને કહે છે કે તારો પતિ તો પિશાચ થયો છે. રાક્ષસ, પિશાચ, ભૂત, પલિત, ડાકીની, શાકીની, આવી 7 જ્ઞાતિ છે. આ લોકોની 7 જ્ઞાતિ રહેલી છે, જેને અધમ જ્ઞાતિ કહેવાય, અધમ યોની કહેવાય. તો તારો પતિ તો પિશાચ થયો છે અને વિંધ્યાચલ ઉપર, વિંધ્યા પર્વતની ઉપર અત્યારે પિશાચનો દેહ ધારણ કરીને ફરે છે. અને ભૂત પિશાચને ખાવાનું શું? માણસની વિષ્ઠા. પીવાનું શું? લઘુશંકા. કોઈ સારો ખોરાક ન ખાઈ શકે એ લોકો. અને કોઈ તળાવ, સરોવર, નદી કે સમુદ્રમાં પાણી ન પી શકે. એને તો ત્યાં વરુણ તકલીફ ઊભી કરે, વરુણની ચોકી હોય એટલા માટે. એટલે પિશાચને પાણી આપણું લઘુ એ જ પીવાનું. પેશાબ માણસ કરે ને એ લોકોનું માટે પાણી કહેવાય. કે તારો પતિ આવી ગતિને પ્રાપ્ત થયેલો છે. અને એવા સંજોગોની અંદર આ ચંચુલા પાર્વતીજીને કહે છે
કે મારા પતિની કંઈક મુક્તિ થાય, એના માટે તમે કંઈક ઉપાય કરો. ત્યારે પાર્વતી ચંચુલાની વિનંતી સાંભળી અને કૈલાસ પર્વત ઉપર તુંબરુને બોલાવે છે. તુંબરુ ગાન બહુ સરસ કરતા હતા. નારદ અને બોલાવે કે તુંબરુ અહીંયા આગળ આવો. અને તુંબરુ આવ્યા. એને કહ્યું કે તમે વિંધ્યા પર્વત ઉપર આ ચંચુલાની સાથે જાઓ અને એનો પતિ જે બિંદુગ એ પિશાચ થયેલો છે એને શિવ કથા સંભળાવો. તો બંને જાય છે. ચંચુલા અને આ તુંબરુ વિંધ્યાચલ ઉપર આવ્યા અને પેલો તો ભયંકર પિશાચ બિંદુગ એના વેશની અંદર ફરતો હતો. એટલે પેલા તો તુંબરુ એને બાંધ્યો. પિશાચ કઈ સાંભળવા આવી ન શકે, પણ હવે એની પત્નીની વિનંતી હતી એટલે એને પરાણે બેસાડ્યો કથામાં અને ત્યાં આગળ શિવ કથા સંભળાવે છે. અને શિવ કથા એમને સાંભળી તો એ બિંદુગ પોતે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે, પરાણે સાંભળી. હવે અહીંયા આગળ કેટલી સુંદર એક વાત કરવામાં આવી કે કોઈ પરાણે સાંભળે અને ભૂત પ્રેત હોય એ મુક્તિ પ્રાપ્ત કરી શકે, તો આપણે પ્રેમથી સાંભળીએ તો મુક્ત ન થઈ જાય. જો પરાણે સાંભળીએ તોય મુક્ત થવાતું હોય તો પ્રેમથી આપણે કથા સાંભળીએ તો મુક્ત થવાય. અરે પિશાચ સાંભળે તો મુક્ત થાય, તો આપણે માણસ સાંભળીએ તો ન થાય. જો રાક્ષસો સાંભળે એ લોકો મુક્ત બની શકતા હોઈએ તો આપણે તો માણસ છીએ, તો આપણે ન મુક્ત બની શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે પિશાચે કથા સાંભળી અને શું થયું અહીંયા આગળ જેવી કથા પૂરી થઈ એટલે બિંદુગ પિશાચ કૈલાસ પર્વતમાંથી આવેલું વિમાન, એ વિમાનમાં બેસી ડાયરેક્ટ શંકર ભગવાનની પાસે જાય છે. એનો મતલબ એવો થયો કે પાપી માણસ એ સાંભળે તો એનો ઉદ્ધાર થાય, મોક્ષ થાય, સદગતિને પ્રાપ્ત કરી શકે. બહુ પ્રસિદ્ધ કથાઓ ઘણી બધી શાસ્ત્રની અંદર રહેલી છે. આપણે જાણીએ છીએ કે ભાગવતની અંદર ધુંધુકારીનું આખ્યાન આવે છે, આપણે સાંભળી ચૂક્યા છીએ, એટલે એનો અહીંયા આગળ આપણે વિસ્તાર કરતા નથી. ધુંધુકારી ભાગવતની અંદર કથા સાંભળે છે, એના દ્વારા એની મુક્તિ થાય છે. એટલા માટે શંકરે ભગવાને અહીંયા આગળ બિંદુને પોતાનો ગણ બનાવ્યો અને પેલી પાર્વતીજી હતા એમણે ચંચુલાને પોતાની સખી બનાવી. બે જણા એક એક ને રાખ્યા. બિંદુ શંકર ભગવાનની પાસે અને પાર્વતીની પાસે આ ચંચુલે રહેવા લાગે. બંને જણા અધમ હતા, બંને બ્રાહ્મણ હતા. એક વેશ્યા ગામી હતો અને પેલી પર પુરુષ ગામીની હતી, પણ ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. એનું કારણ કથા શ્રવણ. બહુ સુંદર મહિમા કથાનો બતાવવામાં આવે છે. જો કથા સાંભળીએ જન્મ ને મરણ ટળે, ભવરોગ આપણા બધા શાંત થાય. એટલા માટે આપણા સંતોએ બહુ સરસ કે હળવે પુણ્ય હોય નહીં. થોડાક પુણ્ય હોય ને ત્યારે અહીંયા આગળ બેસવા ન મળે, તમે યાદ રાખજો. તમારા ઓછા પુણ્ય હોય ને એ અંદર જ ન પ્રવેશી શકે. એ પાર્કિંગમાં આવીને જ જતા રહે. પાર્કિંગમાં આવે પણ પાર્કિંગમાં આવીને લોકો જતા રહેતા હોય છે. એનું કારણ એના પુણ્ય હળવા છે, ઓછા છે. અને જેના પુણ્ય વધારે હોય એ લોકો જ અહીંયા આગળ બેસી શકે. અને તમે એટલા પુણ્યશાળી છો કે હવે તમે બહાર નીકળશો ને, જેટલા જેટલા તમારા દર્શન કરશે ને એ પુણ્યશાળી બની જશે. તમારા જેટલા દર્શન કરશે એ લોકોને પણ એક પુણ્ય પ્રાપ્ત થશે, કારણ કે તમે એક સત્કર્મ કરી અને અહીંયા આગળથી નીકળી રહેલા છો. એટલા માટે